ગીર સોમનાથના કુકરાત ગામની અંદર આ મગફળી અમે અમારા મકાનની બાજુમાં નાખી છે. તો મકાનની બાજુમાં નાખી છે એ વાત ફાઇલન છે. તો મકાનની બાજુમાં નાખી તો મકાનની બાજુમાંથી બધી કીક તણાઈને હોઈ ગઈ, કીક પરલી ગઈ, કીક સારો પરલી ગયો અમારો. જો સરકારને માનવામાં ન આવતું હોય તો આ જોઈ લો. આ જોઈ લો પરલી ગઈ ભાઈ. સરકાર એમ કે અમારે સર્વે કરવું જોઈએ, પાથરા હોયના પૈસા મળશે બરાબર. તો પછી આ માંડવી અમારી પર લઈ ગઈ, આ મગફળી પર લઈ ગઈ, સારો પર લઈ ગયો અમારો. એને માટે અમારે શું રજૂઆત કરવી સરકારને એ પહેલાં મને કહો. સરકારને રજૂઆત કરવી છે તો સરકારને કઈ બાબતમાં રજૂઆત કરવી? પાથરા તો અમારા ખેતરમાં છે નહીં. પાથરા અમે બધી માંડવી મગફળી કાઢી નાખી છે. તો કાઢીને અમે ઢીગલા ઘરની બાજુમાં કર્યા છે. તો એ બધી તણાઈ ગયો, એક થોડું ઘણું રહ્યો એ અમે હાંસવીએ છીએ. તો એને માટે અમારે શું કરવાનું સાહેબ? તો મુખ્યમંત્રીને અમારી વિનંતી છે કે જેમ બને વહેલી સહાય ખેડૂતના ખાતામાં નાખો છો. તો કુકરાત ગામની અંદર સર્વે કરવા આવ્યા છે. તો કુકરાત ગામની અંદર સર્વે કરવા આવ્યો તો ખેતરે ખેતરે રખડે છે. તો બધા ખેડૂત નુકસાન છે, સરેરાશ ખેડૂત નુકસાન છે. ગામનો સરપંચ કહેતો હોય ન કહેતો હોય એ પછીની વાત છે બરાબર. સરપંચ અમારા માટે સિરિયો માન્ય છે એવું અમને નથી કહેતા, સરપંચનો વિરોધ નથી કરતા. પણ અમારું માનવું એવું છે કે સરેરાશ ખેડૂતને નુકસાન છે. કોકને ખેતરો ખેડી નાખ્યા છે, તો કોકને મગફળી તણાઈ ગઈ છે, કોકના સારા પર લઈ ગયા છે. એને માટે બધાને નુકસાન છે. તો ખેડૂતને સહાય આપવી હોય તો કોઈ પણ ભોગે તમે ખડાઈ સહાય ખેડૂતને આપી અગો છે. હવે મારા વિડિયાને હું એમ કરું છું